ડભોઈ તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકો રસોઈયો દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ, જેમાં પ્રથમ અને બીજો ત્રીજો નંબર આવનાર મહિલાઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા. ડભોઈ તાલુકાના 184 કેન્દ્ર પૈકી લક્ષ્મીબેન સુથાર, નૈનાબેન, ફરઝાનાબેન, આરીફભાઈ સિંધી સહિત 16 કેન્દ્રના સંચાલકો રસોઈયાઓએ તાલુકાના ધર્મપુરી પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત રસોઈ સ્પર્ધા 2025-26નું આયોજન ડભોઈ તાલુકાના ધર્મપુરી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું, જેમાં શ્રી જયમીનભાઈ પટેલ, શ્રી તાલુકા બીઆરસી ભરતભાઈ દરજી, મધ્યાહન ભોજનના નાયબ મામલતદાર રૂપલબેન તથા મધ્યાહન ભોજન સુપરવાઇઝર શ્રી વગેરે તેમજ શિક્ષક શિક્ષિકાઓ હાજર રહ્યા હતા. મધ્યાહન ભોજન સંચાલકો અને રસોઈયાએ ઉત્સાહભેર વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ધર્મપુરી પ્રાથમિક શાળાના લક્ષ્મીબેન, બીજા નંબર ઉપર પણસોલી ગામના નૈનાબેન સુથાર અને મેનપુરાના રાણાબેનએ યોજાયેલી રસોઈ સ્પર્ધામાં વિજેતા થતા તેઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી ઉપસ્થિત નાયબ મામલતદાર મધ્યાહન ભોજન રૂપલબેન તથા ભરતભાઈ દરજી અને જયમીનભાઈ વગેરે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.